હા હા મમ્મી, હું ફોન કરું જ છું. અરે હા, હું વાત કરી લઉં છું. હા ઠીક છે. આનું શું અત્યારે ફોન આવ્યો હશે? હેલો. ક્યાં છો? હું મારા મમ્મીના ઘરે છું. મને કીધું તે? મને કીધું તે એટલે? હું હા તો મમ્મીને કહીને આવી છું. મમ્મીએ અરે તમને નથી કીધું? મમ્મીને કહીને આવી છો, પણ મને એકવાર તારે વાત તો કરવી જોઈએ ને. તારે મને પૂછવું ન જોઈએ? તને નથી લાગતું કે તારે એકવાર મને વાત કરાય, પૂછાય? અરે એમાં મારે હવે પૂછવાની શું જરૂર છે? હું મમ્મીને કહીને આવી એટલે મને એમ કે મમ્મીએ તમને કીધું હશે. મમ્મીએ કીધું હશે, મમ્મીએ કીધું બરાબર છે, પણ મમ્મીની તો તને ખબર છે ને, એ તો બિચારા ભગવાનના ઘરના માણસ. તું કે જાઉં છું તો કે જા, તું કે આવું છું તો કે આવો. અરે એકવાર મને તો વાત કરાય ને, એ તો કઈ નહીં બોલે. હવે તમારા મમ્મી તમને વાત ના કરે એમાં મારો કઈ વાંક છે? જો અંકિતા, તું 15 દિવસ પહેલા તો પિયર ગઈ હતી. હવે દર 15 દિવસે તું પિયર ચાલી જાય તો અહીંયા ઘર કોણ સંભાળશે? એટલે તમારા કહેવાનો મતલબ એમ છે કે તમારા મમ્મીથી કઈ કામ થાય એમ નથી, એટલે મારે હવે તમારા ઘરે ને ઘરે રહેવાનું, મારે પિયર નહીં આવવાનું, એવું? હા તો એવું જ હોય તો લગ્ન કરવાનો ફાયદો જ શું? મારી મમ્મીને જો વહુ હોવા છતાં પણ બધા કામ પોતાને કરવા પડતા હોય તો વહુ હોવાનો ફાયદો જ શું? દીકરાના લગ્ન થયાનો ફાયદો જ શું? એના માટે જ લગ્ન કર્યા હોય. જો હું તમને છે ને છેલ્લી વાર કહી દઉં છું, હું મારા મમ્મીના ઘરે છે ને મળવા માટે આવી છું, શાંતિ લેવા માટે આવી છું. એટલે મને છે ને વારા ઘડીએ ફોન કરીને આમ હેરાન નહીં કરતા. મને અહીંયા છે ને શાંતિ લેવા દેજો, બરાબર છે? મારી સાથે આ રીતે કેમ વાત કરે છે? આ રીતે એટલે તમે વારા ઘડીએ જે ફોન કરીને મને હેરાન કરો છો ને, શાંતિ નથી લેવા દેતા ને, એટલા માટે કહું છું કે હું અહીંયા મારા પિયર મળવા અને શાંતિ લેવા માટે આવી છું. એટલે મને છે ને હવે શાંતિ લેવા દેજો. કામ વગર મને ફોન ના કરતા. અને જો તમારા મમ્મીથી ના થતું હોય ને તો થોડી કામમાં તમારે હેલ્પ કરાય, એમાં કાંઈ નાના નહીં થઈ જાઓ. હું હેલ્પ કરું? અચ્છા, હું તો કરી પણ લઈશ, પણ તારી ફરજમાં નથી આવતું કે આ બધું કામ તારે કરવું જોઈએ? અને મમ્મીની તબિયત સારી નથી એ તને ખબર છે. સારી થાય ત્યાં સુધી રાહ નથી જોઈ શકતી? આજ સુધી તે જ્યારે પણ કહ્યું કે હું પિયર જાઉં છું, ક્યારેક તો 2 દિવસે આંટો મારવા જાય છે, તો પણ મેં તને ના નથી પાડી. પણ આ રોકાવા જવાનું હોય તો પૂછવું જોઈએ ને. આંટો મારવાની ના નથી પાડી તને ક્યારેય. મારે ઘરના બધા સભ્યોને પૂછીને આવવાની જરૂર નથી, સમજી લીધું? મેં તમારા મમ્મીને કહી દીધું એટલે બસ. અને હવે છે ને તમે મને વારે ઘડી આવી રીતે ફોન કરીને ટોર્ચર નહીં કરતા, બરાબર છે? જ્યારે કામ હોય ને ત્યારે જ ફોન કરજો. અને હા, ઇમરજન્સી કામ હોય ને ત્યારે જ. પછી એમ નહીં કે તમારા મમ્મીને ગોઠણ દુખે છે, માથું દુખે છે તો તું જલ્દી આવી જા. આ વખતે હું 10 દિવસ રોકાવાની છું, બાકી હું આવવાની નથી ત્યાં સુધી, સમજી લીધું? સાંભળ, આ મેઇન વાત તો હજી બાકી છે. તું મને વાત કરવા દે તો ને, બોલવા જ નથી દેતી મને. અરે બેન અને જીજાજી ઘરે આવવાના છે, એ લોકો 1-2 દિવસ રોકાવાનો પ્રોગ્રામ બનાવે છે અને તું જતી રહી પૂછ્યા વિના. આ તમારા બેન ને જીજાજી જે આવવાના છે ને એને તમે જ સંભાળજો. તમારા બેન ને જીજાજી આવે એટલે મારે મારા પિયર નહીં જવાનું. કેમ? મારી બેન પિયર ન આવી શકે? તું ગમે ત્યારે પિયર જઈ શકે, તો એને 2 દિવસ પિયર રોકાવાનો હક નથી? મેં તમારી બેનને ક્યાં પિયર આવવાની ના પાડી? ભલે ને આવે 1 મહિનો રોકાય, મને કાંઈ વાંધો નથી, પણ મને જ્યારે મન થશે ને ત્યારે હું મારા પિયર આવીશ, બરાબર છે? હવે આ તમારા બેન ને જીજાજી આવતા હોય ને તો આવવા દ્યો, મને કોઈ વાંધો નથી, પણ એને છે ને તમે સાચવો, હું નથી આવવાની. જો હું તને લેવા આવું છું, તું તૈયાર થઈ જા. હું નથી આવવાની. અને ફોન મૂકો, વારા ઘડીએ મને આવી રીતે ફોન નહીં કરતા, સમજી લીધું? હાશ, બધા વાસણ ધોવાઈ ગયા છે ને, હવે જમી લઈને પછી આરામ. જમવાનું બની ગયું છે ભાભી? હા, બધું જ બની ગયું છે. સારું. શું બનાવ્યું છે જમવામાં? શાક રોટલી. શાક રોટલી? બીજું? શાક રોટલી જ બનાવી છે. છાશ છે, અથાણું છે. ખાલી શાક રોટલી? આ તમારા ઘરમાં તમારા નણંદબા મહેમાન બનીને આવ્યા છે તો તમને એવું ના થાય કે કોઈ મિષ્ટાન બનાવીએ? આ દાળ ભાત બનાવાય, શીરો બનાવાય કે કોઈ મઠ્ઠો રસ એવું બનાવાય? એવું જરાય વિચાર ના આવ્યો તમને કે ઘરે મહેમાન આવે તો મહેમાનને કઈ રીતે સચવાય? બેન બા, તમારે ખાવું તો મને કહી દેવું તું ને, તો હું એ અરે એમાં કહેવાની શું જરૂર પડે? ખાવું હોય તો કેવું પડે. અને એ મને કહેતો કે શાક શાનું બનાવ્યું છે? ભીંડાનું. ભીંડાનું શાક બધાને ખબર છે કે મને જરાય ભાવતું નથી, તો ભીંડાનું શાક કર્યું. મને છે ને ચણાનું શાક બનાવી દેજો. પણ બેન બા, અત્યારે તો બની ગયું છે. કહેતા હોય તો હું ફટાફટ દાળ ભાત બનાવી નાખું. આ તમે ક્યારે દાળ ભાત બનાવશો અને ક્યારે હું ખાઈશ? આ તમારા ઘરમાં ખાલી શાક ને રોટલી બનતા હશે, બાકી મારા ઘરમાં સલાડ, પાપડ, છાશ, દાળ ભાત,
કઢી ખીચડી શાક રોટલી બધું જ બને છે, ફૂલ ડીશ હોય. આ તમારા ઘરમાં એટલે તમે કહેવા શું માંગો છો? એટલે આ ઘરમાં જ્યારથી તમે પરણીને આવ્યા છો ને તો ખાલી કાં તો પછી દાળ ભાત હોય જમવામાં અને કાં પછી શાક ને રોટલી હોય, એના કરતાં વિશેષ તો કંઈ બનાવતા નથી. અને જ્યારથી તમે આવ્યા છો ને તો આ ઘરની તો પથારી જ ફરી ગઈ હોય ને એવું લાગે છે. આ વસ્તુ હું કેવી રીતે મૂકતી હતી અને હવે તમે સત્યનાશ કરી નાખ્યો છે રસોડાનો. તો હા શું બોલો છો તમે? અને શું જોઈને બોલો છો બેનબા? કઈ વસ્તુને શું કર્યું મેં? અને ઘરનું સત્યાનાશ થઈ ગયું છે એટલે? ઘરનું સત્યનાશ એટલે જે વસ્તુ જે જગ્યાએ પડી હતી ત્યાં જ પડી રાખવાની જરૂર છે. તમારે બધી ડેવલપમેન્ટ કરવાની જરૂર નથી. સમજાઈ ગયું? અરે પણ એમાં શું થઈ ગયું? ઘરની થોડીક વસ્તુઓમાં મેં ફેરફાર કરી નાખ્યો, એની જગ્યા ફેરવી નાખી તો સારું લાગતું હતું ને એટલે જ કર્યું હશે કે જરૂરી હશે તો કર્યું હશે ને. આ તમારો ફેરફાર ને જરૂરી છે ને એ તમારા પિયર કરવાનો. અહીંયા વધારે પડતું ફેરફાર કરવાની જરૂર નથી. જે હતું ને એ સારું જ લાગતું હતું. એટલે આ મારું ઘર નથી, હા હું કઈ મારી મરજી મુતાબિક ના કરી શકું? ના, આ તમારું ઘર નથી, બરાબર છે? આ મારા બાપનું ઘર છે. જ્યાં સુધી આ ઘરમાં હું છું ને ત્યાં સુધી જમવામાં હું કહું ને એ જ બનશે અને હું કહું ને એમ જ વસ્તુ રહેશે. એટલું મગજમાં નાખી દેજો. હા ભાભી? બેનબા તમે પણ એક વાત સમજી લો. તમે કહો છો કે આ મારા બાપનું ઘર છે, બાપ માટે દીકરી ક્યારે પારકી નથી થતી, પણ એક વાત તો તમને ખબર હશે ને કે દીકરીનું સાચું ઘર એનું સાસરિયું કહેવાય. લગ્ન થઈ જાય ને પછી પિયરિયાવાળા ઉપર એનો કોઈ અધિકાર નથી રહેતો. એટલે તમે મને સંભળાવો છો કે દીકરીનું સાચું ઘર સાસરિયું કહેવાય એટલે મારે સાસરે રહેવું જોઈએ, અહીંયા નહીં આવવાનું એમ? આ વાત જો હું મમ્મીને કરીશ ને તો મમ્મી ખીજાયા વગર નહીં મૂકે. અને છે ને હવે વારા ઘડીએ મને આવા ટોન મારવાની જરૂર નથી કે મારું સાચું ઘર કયું કહેવાય અને કયું નહીં. મને બરાબર રીતે ખબર છે કે મારું સાચું ઘર કયું કહેવાય, બરાબર? જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી આ ઘરમાં મારો પૂરેપૂરો હક છે અને હું જીવું છું ને ત્યાં સુધી આ ઘરમાં હું આવીશ જ. આવો ને, કોણ ના પાડે છે? એક નહીં ને 5 દિવસ આવો, પણ એટલીસ્ટ હું પણ તમારી ભાભી છું ને. ભાભી સાથે તમે આમ તો વાત ના કરી શકો ને બેનબા? મેં શું વાત કરી છે? જે કીધું એ સાચું જ કીધું છે ને, ક્યાં કઈ ખોટું કીધું છે? અને વારા ઘડીએ મને જતાવવાની કોશિશ ન કરો કે આ ઘર મારું નથી. આ ઘર મારું જ છે. અને તમે જે કહો છો કે એક દિવસ નહીં ને 5 દિવસ આવો, મારે તમારા પરમિશનની જરૂર નથી. મને જેટલા દિવસ રહેવાનું મન થશે ને એટલા દિવસ હું અહીંયા રહેવા આવીશ. સારું, તમારે ચણાનું શાક ખાવું છે ને, હું બનાવી દઉં છું. સીધી રીતે કીધું હોત તો પણ બનાવી દેત ને. એમાં વાતનું વતેસર કરવાની શું જરૂર હતી નણંદ? મેં ક્યાં વાતનું વતેસર કર્યું છે? વતેસર તો તમે વધારો છો ભાભી. સારું, હું બનાવી નાખું છું. જાઓ તમે. જાઉં છું. અને વારે ઘડીએ મને આ વસ્તુ સંભળાવવાની બિલકુલ જરૂર નથી કે આ ઘર મારું નથી. આ ઘર મારું છે, હતું અને રહેશે જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી. અને એકવાર કહી દઉં કે જ્યાં સુધી હું આ ઘરમાં છું ને, એટલે આઈ મીન મળવા આવી છું ને ત્યાં સુધી રસોઈમાં મારે ફૂલ ડીશ જ જોઈશે. પછી એવું ના મને સાંભળવામાં આવે કે ખાલી દાળ ભાત બનાવ્યા છે કે શાક રોટલી બનાવી છે. નહીં થાય એવું, મારી ભૂલ થઈ ગઈ. અને સારું કર્યું કે આજે તમે આ મંગળસૂત્ર પહેરી લીધું. થોડાક તો સંસ્કાર દેખાયા હો ભાભી. એ તો તમારો વહેમ છે ને નણંદબા, કે હું સાડી નથી પહેરતી, કુર્તી પહેરું છું, મંગળસૂત્ર નથી પહેરતી, સેથો નથી પૂરતી. પણ હું એ બધી જ વસ્તુઓ કરું છું. ત્યારે સમય અને સંજોગ એવા હતા કે બાકી હતું ને તમે આવી ગયા હતા. સારું થયું મેં કીધું અને તમારા મગજમાં ઉતરી ગયું. અને હવે રોજ જે કરજો, બહુ સારા લાગો છો. અને હજી એક વાત કહું, સાડી પહેરવાનું રાખો ને તો મને વધારે ગમશે. આ ઘર તમારું છે ને, તમે કેમ જ કરવું પડે ને મારે? હા સારું, કાલથી પહેરજો હો, મને વધારે ગમશે. અને હા, ચણાના શાકની સાથે પાપડ પણ શેકજો. પોતાનું ઘર હતું તો એટલું કામ તો જાતે પણ કરી શકતા હતા ને. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.